નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગણપત વિશ્વવિદ્યાલયના પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીઓના જીવનમાં આગળ વધવા સલાહ આપી. શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે જણાવ્યું કે રાજ્યમાં એક મહિનામાં 24,700 જેટલી જગ્યા પર શિક્ષકોની ભરતી કરાશે. બાળકો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોની રજૂઆત સાંભળવા દરેક પોલીસ મથકમાં સાંત્વના કેન્દ્ર શરૂ કરાશે. રાજ્યમાં આગામી 3 દિવસ સુધી ઠંડીમાંથી આંશિક રાહત રહેવાની હવામાન વિભાગની આગાહી. અને રાજ્યમાં સામાજિક ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન માટેના પુરસ્કાર એનાયત કરાયા. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી અને વર્ષ 2047માં ભારત માતાને વિકસિત બનાવવા સંકલ્પ કર્યો છે. મહેસાણા જિલ્લાની ખેરવા ગણપત વિશ્વવિદ્યાલયના 18મા પદવીદાન સમારોહમાં ગઈકાલે શ્રી શાહે આ મુજબ જણાવ્યું હતું. આ સમારોહમાં તમામ વિદ્યાશાખાના 4,182 વિદ્યાર્થીઓને પદવી, 23 વિદ્યાર્થીઓને પીએચડી અને 97 વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક એનાયત કરાયો હતો. દરમિયાન શ્રી શાહે વિદ્યાર્થીઓને કાક ચેષ્ટા, બકલ ધ્યાન, શ્વાન નિંદ્રા, અલ્પાહારી, ગૃહત્યાગી આ 5 ગુણો તેમના જીવનમાં ઉતારવા સલાહ આપી હતી. आज से एक प्रकार से आपका नया जीवन शुरू होगा. आप अपने जीवन में नई शुरुआत करने जा रहे हैं, मगर आपको एक प्रकार का आनंद भी होगा कि विद्यार्थी जीवन आज समाप्त हो रहा है. मेरी आप सब से एक राय है, एक सलाह है कि अपने अंदर के विद्यार्थी को कभी मरने मत देना. विद्यार्थी ही हमेशा प्रगति करता है. શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે જણાવ્યું કે રાજ્યમાં આગામી એક મહિનામાં 24,700 જેટલી જગ્યા પર શિક્ષકોની ભરતી કરાશે. ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી અંતર્ગત શિક્ષણ વિભાગ દ્વારા નેશનલ સ્ટાર્ટઅપ 2025ની ઉજવણી દરમિયાન યોજાયેલા કાર્યક્રમમાં શ્રી ડિંડોરે આ મુજબ જણાવ્યું હતું. 24,700 જેટલી ભરતીઓ તબક્કાવાર આપણે કરી રહ્યા છે. આપણે જે સિસ્ટમ જે છે પોર્ટલ પર આપણી પારદર્શક ભરતીઓ કરી રહ્યા છે. એટલે પોર્ટલ પર જેની વ્યવસ્થા છે, આપણે 11-12ની અત્યારે મેરિટ યાદી કમ્પ્લીટ થઈ ગઈ છે. એચમેટના આચાર્યોની ભરતી ઓલરેડી ઓર્ડરો આપવાની શરૂઆત થઈ ગઈ છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે રાજ્યના દરેક પોલીસ મથકમાં સાંત્વના કેન્દ્ર શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ કેન્દ્ર એવું સ્થળ બનશે જ્યાં પોલીસ મથકમાં આવતા તમામ બાળકો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને સંવેદનશીલતા અને સહાનુભૂતિ સાથે સાંભળવામાં આવશે. તેમની મુશ્કેલીઓને સમજીને યોગ્ય કાઉન્સેલિંગ અને કાનૂની માર્ગદર્શન અપાશે. આ કેન્દ્રોમાં વુમન હેલ્પ ડેસ્ક, ચાઇલ્ડ વેલફેર પોલીસ ઓફિસર, 181 અભિયમ અને PSBSS એટલે કે પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટર જેવી વિવિધ સેવાઓ એક જ છત નીચે ઉપલબ્ધ બનશે. સાંત્વના કેન્દ્રની કામગીરી ઉપર પોલીસ મથકના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર અંગત ધ્યાન આપી સૂચવવામાં આવેલી કામગીરી તેઓ યોગ્ય રીતે કરે તે સુનિશ્ચિત કરવા રાજ્યના પોલીસ વડાએ સૂચના આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના કારણે દીકરીઓમાં ભણતરનું પ્રમાણ વધ્યું છે. શ્રી પટેલે ભણતર સાથે જીવન ઘડતરની ગુરુકુળ પરંપરાનો સંદર્ભ આપવાની સાથે SGVP સંસ્થા દ્વારા થતા સેવા અને સુવિધાના કાર્યોની પણ સરાહના કરી હતી. શ્રી પટેલે ગઈકાલે ગીર સોમનાથ જિલ્લામાં ગીર ગઢડા તાલુકાના દ્રોણેશ્વર ખાતે SGVP દ્રોણેશ્વરના નૂતન કન્યા છાત્રાલયનો શિલાન્યાસ કરતા આ મુજબ જણાવ્યું હતું. હમણાં જ એક 75માં બંધારણની 75મી વર્ષગાંઠ નિમિત્તે વી ધ પીપલ ના ભાવથી વડાપ્રધાન નરેન્દ્રભાઈએ દેશને 11 સંકલ્પો આપ્યા અને એ 11 સંકલ્પમાં એક સંકલ્પ વિમેન લેડ ડેવલપમેન્ટ માટેનો છે. એ પણ અહીંયાથી સાકાર થશે. આ પાયો નખાયો છે તો એ સાકાર થવાનો જ છે. રાજ્યમાં આગામી 3 દિવસ સુધી ઠંડીમાંથી આંશિક રાહત રહેશે અને ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં 2 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો થઈ શકે છે, એમ હવામાન વિભાગના નિદેશક AK દાસે જણાવ્યું હતું. अगले 7 दिन तक मौसम ड्राई रहेगा और लघुत्तम तापमान में 2 से 3 डिग्री टेम्परेचर राइज होने का पूर्वानुमान है अगले 3 दिन तक. और अभी जो पवन का दिशा है उत्तर से उत्तर पूर्व है. जो अहमदाबाद का जो फोरकास्ट है आने वाला 24 आवर के लिए क्लियर स्काई है
और मिनिमम जो लघुत्तम तापमान है 13 डिग्री सेंटीग्रेड के आसपास रहेगा। जो तापमान रिकॉर्ड हुआ है लघुत्तम तापमान अहमदाबाद में 12.2 डिग्री सेंटीग्रेड, गुजरात रीजन में सबसे कम तापमान रिकॉर्ड हुआ है वो अमरेली में है 8.2 डिग्री सेंटीग्रेड। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી ઓછું 8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અમરેલી જિલ્લામાં નોંધાયું હતું, જ્યારે રાજકોટમાં 9 ડિગ્રી, નલિયામાં 10 અને અમદાવાદમાં 11 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ ને ફોલો કરશો. ભારતીય બંધારણના 75મા વર્ષની ઉજવણી અંતર્ગત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હસ્તકના અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા સામાજિક ક્ષેત્રે વિશેષ યોગદાન આપનારા લોકોનું સન્માન કરાયું હતું. સમારોહમાં ગીર સોમનાથ જિલ્લામાં આકાશવાણી સમાચારના પ્રતિનિધિ રાજેશ ભજગોતરને મહાત્મા ફૂલે શ્રેષ્ઠ પત્રકાર પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ભાનુબેન બાબરિયાએ સંપૂર્ણ પારદર્શક નિર્ણયથી પુરસ્કાર વિજેતાઓની પસંદગી થતી હોવાનું જણાવ્યું હતું. જ્યારે અમે આ પસંદગી કરવા બેઠા હતા ત્યારે એક દિવસ અમે લોકો સવારના 10 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી આ બધા જ એવોર્ડીની પસંદગી કરતા હતા. એટલે ઘણા બધા બાયોડેટા અમારી પાસે આવ્યા હોય ત્યારે એ જે બાયોડેટા જોઈ આપણને બધાને ગર્વ થાય કે સમાજમાં આટલું સરસ કામ કરતા લોકોનું એક ભાથો આપણી પાસે છે. રાજ્યની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં હાલ ચાલી રહેલી કેન્દ્રીય ભરતી પ્રક્રિયામાં આચાર્ય કે શિક્ષક તરીકે નિમણૂક માટે શાળાની NOCની જરૂરિયાત નહીં રહે. નવી નિમણૂક મેળવનારને શાળામાંથી છૂટા થવા માટે જિલ્લા શિક્ષણ અધિકારી પણ નવી જગ્યાએ હાજર થવા છૂટા કરી શકશે. રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ સોશિયલ મીડિયા પર શિક્ષણ વિભાગના આ નિર્ણય અંગે માહિતી આપી હતી. રેલવે મંત્રાલયે સુરત બાંદ્રા ટર્મિનલ્સ ઇન્ટરસિટી એક્સપ્રેસને ઉમરગામ રેલવે મથક ખાતેના સ્ટોપેજની માંગણીને મંજૂરી આપી છે. વલસાડના સાંસદ ધવલ પટેલે વલસાડના લોકોની રજૂઆતને પગલે કેન્દ્રીય રેલ મંત્રાલયને આ અંગે રજૂઆત કરી હતી, જે મંત્રાલયે સ્વીકારી છે. સુરત બંદર ટર્મિનસ ઇન્ટરસિટી એક્સપ્રેસને ઉમરગામ રેલવે મથક સ્ટોપેજની જાહેરનામાની પ્રક્રિયા પૂરી કરી દેવાઈ છે. આપણા દેશના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજી સાથે વેસ્ટર્ન રેલવેના GMને પણ મેં રજૂઆત કરીને વેસ્ટર્ન રેલવે અને પૂરા ઇન્ડિયન રેલવેઝે ઓફિશિયલી નોટિફિકેશન ઇસ્યુ થઈ ગઈ છે કે સુરત બાંદ્રા ઇન્ટરસિટીને હવે આપણા ઉમરગામમાં સ્ટોપેજ બને છે. એના લીધે હજારો એમ્પ્લોઈઝને અને સ્થાનિકોને તો રોજગારીમાં જે એમને અગવડતા પડતી હતી એ તો અગવડતા દૂર થશે, સાથે સાથે જે ઇન્ડસ્ટ્રીયલ કંપનીઝ છે એને પણ જે વર્કર્સની અછત થવાની ભીતિ હતી એનાથી પણ દૂર થશે. તો બધાના માટે આજે એક મોટી જીત છે. કેન્દ્રીય મંત્રીમંડળે ગઈકાલે 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી છે, જે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં અને નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં વધારાના મુદ્દે નિર્ણય લેશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે વર્ષ 1947થી અત્યાર સુધી 7 પગાર પંચની રચના થઈ છે. વર્ષ 2016માં 7મા પગાર પંચની રચના થઈ હતી, જેની મુદત વર્ષ 2026માં પૂર્ણ થઈ હતી. અંતમાં મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગણપત વિશ્વવિદ્યાલયના પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીઓને જીવનમાં આગળ વધવા સલાહ આપી. શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે જણાવ્યું કે રાજ્યમાં 1 મહિનામાં 24,700 જેટલી જગ્યા પર શિક્ષકોની ભરતી કરાશે. બાળકો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોની રજૂઆતો સાંભળવા દરેક પોલીસ મથકમાં સાંત્વના કેન્દ્ર શરૂ કરાશે. રાજ્યમાં આગામી 3 દિવસ સુધી ઠંડીમાંથી આંશિક રાહત રહેવાની હવામાન વિભાગની આગાહી. અને રાજ્યમાં સામાજિક ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન માટે પુરસ્કાર એનાયત કરાયા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.